ઓકે. વિથ વાઇઝ કરો એને. હા. પ્લસ કરો. પ્લસ કરું હજી? ફાઇન, વેરી ગુડ. હા. ઓકે. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. જય શ્રી. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ પ્રજ્ઞા. જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ પ્રજ્ઞા. જેની પ્રગટ છે પ્રજ્ઞા ત્યાં કલ્પી હું સુધારું, જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. જેની પ્રગટ છે પ્રજ્ઞા ત્યાં કલ્પી હું સુધારું, જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમો નિર્ભેદ તન્મયાંગે. ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમો નિર્ભેદ તન્મયાંગે. સ્વીકારું પ્રેમ અરજી દર દર ફીટો અમારું, પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું. સ્વીકારો પ્રેમ અરજી દળ દર ફીટો અમારું, પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો,
કેવળ ખપીછું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો કેવળ ખપીછું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું મારું એ તે સ્વરૂપ છે દર્શનથી સ્વજણાયું જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું મારું એ તે સ્વરૂપ છે દર્શનથી સ્વજણાયું મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન સિમંદરા તમારું સિમંદરા તમારું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો. મારે એ પ્રશ્ન પૂછ્યો છે એટલે પદ કનેક્ટેડ નથી પણ બીજો પૂછ્યો છે. હા બોલો બોલો. હવે એવું થાય છે કે પદ કાઢી નાખો ને તો પછી પદ લિમિટેડ નથી તો કાઢી નાખો. ઓકે. એટલે એવું થયું છે કે જે નવું ઘર લેવાયું છે તો નવું ઘર આમ તૈયાર થઈ ગયું છે. હવે શિફ્ટ થવાનું છે તો અમુક બિલીફ વચ્ચે આવે છે. એટલે બિલીફમાં બિલીફ શું આવે છે? બિલીફમાં એવું વચ્ચે આવે છે કે શિફ્ટ કરતા વખતે મુહૂર્ત સંભાળવું જોઈએ. પછી 14મી તારીખે કમૂરતા બેસે તો એની પહેલા શિફ્ટ થવું જોઈએ. તો આવી બધી માન્યતાઓ બહુ મગજમાં ફર્યા કરે છે. અને એ માન્યતાઓથી અને બીજી બાજુ એમ પણ વાત થાય છે કે આપણે દાદા ભગવાનમાં માનીએ છીએ, આપણે દાદાનું જ્ઞાન આપણે સમજીએ. વાત નહીં કરવાની. હા, બે બાજુ પગ દૂધ ને દહીંમાં કેમ કરીને રેવાય? એટલે જ એ જ મગજમાં એ બધા થોટ્સ ને બિલીફ બહુ જ ફરે છે. એટલે શું વાંધો નહીં, તો શું છે 15 દિવસ પછી શું છે એમાં ખબર પડી? એટલી એવી ઉતાવળ કરવાનો શું મતલબ? પછી જીવ પાછો અદ્ધર જ રહે કે આપણે કમૂરતામાં ગયા છે, વખત એવું કઈ થયું તો, ને પછી કઈ વખત ન કરે નારાયણ એવું થયું તો એની જોડે જોડી દેશું. જો આપણે આ ખોટું કમૂરતામાં ગયા હતા ને, આપણે સમજાયું? એટલે એને ઉતાવળ કરવાની નહીં. કહે છે ને ધીરજના ફળ મીઠા કરીને. એ જવાનું હશે તો એના ટાઈમે પહોંચી જવાશે. માનતા હોય તો પછી પૂરું માનવાનું. પછી કે આ બાજુ એમ થાય અને દાદા કહે છે આમ, તો પછી એ બે વાત નહીં કરવાની. બી ક્લિયર. એટલે એમાં બીજું આવા બધા થોટ્સ આવે છે. બીજું શું છે કે આપણે એકલા નથી. તમારા બીજા બધા ફેમિલી મેમ્બર્સ, આજુબાજુ વાળા જે લોકો આનું જાણતા હોય તે તમને ધક્કા મારશે. કેમ હમણાં કમૂરતા બેસી ગયા તો કેમ? ના, અમે દાદા વાળા એટલે અમે માનતા નથી. પછી વખતે કઈ થયું ને તો બધા તૂટી પડશે. લો, તમે દાદા ભગવાનને માનનારા છે ને, આ થયું, હવે શું કરશો? બરાબર. એટલે એ લોકોને તો એક્સક્યુઝ જોઈએ, પણ આપણે વાત સમજી લેવાની. બરાબર. એને શું કીધું કે દાદાના જ્ઞાનથી આપણને સમજણ પડે છે, એ સમજણથી અંદર રાખવાનું અને બહાર વ્યવહારથી કરવાનું. બરાબર. કારણ કે વ્યવહારમાં આપણે એકલા નથી ને. ના. હા, એટલે પછી એ લોકો જે માનતા હોય એવી રીતે આપણે ફોલો કરવાનું. એમાં ઉતાવળ શું કરવાની?
15 દિવસ મોડા ગયા તો શું થવાનું છે? એ તો વાત સાચી ને. રાખવાનું. એટલે એ આ બધા વિચારો આવે ને એટલે એમ થાય કે મન કેટલા બધા વિચારો બતાવે છે કે એ આ બધા વિચાર બહુ તો જ બતાડે, પણ એમાં આપણે ક્લેરિટી શું રાખવાની છે? તમે વ્યવહારમાં છો, હમ એટલે વ્યવહારમાં વ્યવહારથી રહેવું એ વ્યવહારની સમજણ છે. હમ એમાં શું વાંધો છે? પછી પેલી વાત જે આવે તેને આપણે એક્સેપ્ટ કરવાની. આપણે સમજી જવાનું કે આ ઘરમાં ગૃહ પ્રવેશનો ટાઈમ આ લખેલો છે વ્યવસ્થિત. પછી ક્યાં પ્રશ્ન આવીને ઉભો રહી? પડી? હા હા એટલે એમાં કોઈ પૂરી ક્લેરિટી સાથે જ રહેવાનું. વ્યવહાર એટલે એને વ્યવહારથી જ રાખીને રાખવાનું. બરાબર બરાબર મુહૂર્ત કાઢીને જાય તોય થાય તો પછી બધું થાય. વ્યવસ્થિતની બહાર નથી, પણ આપણે જે રીતે બરાબર માનતા હોય એ રીતે ફોલો કરીને જવાનું. બરાબર હમ હમ એટલે બધા નિયમો માન્યતાઓને ફોલો કરીને કરવાનું, અને ત્યાર પછી કંઈ પણ થાય તે આપણા હિસાબનું છે. બરાબર પછી આ કે તે નહીં કરવાનો વિકલ્પ. બરાબર હમ સમજાયું? હા એવું છે. હમ ખ્યાલ આવી ગયો ને? હા તમે એકલા નથી. તમે કદાચ નહીં માનતા હોય તો અર્પણભાઈ કે આપણે ફોલો કરવું જોઈએ. પપ્પા પણ છે, એને કે ફોલો કરવું જોઈએ. આ બધી તમારા નણંદો બધી છે, એ લોકો પણ કે ફોલો કરવામાં વાંધો શું છે? બરાબર હા સમજાયું ને? હા એ મિત્ર મંડળ છે, વડીલો છે, આજુબાજુ વાળા છે, કેટલાય લોકો છે. બરાબર એટલે આપણે વારે ઘડીએ તો ગ્રહ પ્રવેશ હોતું નથી. ફર્સ્ટ એન્ડ ફાઇનલ હોય છે. તો એ જ્યારે આપણને શું કહેવાય નક્ષત્ર બતાડે ત્યારે આપણે પ્રવેશ કરવાનો. અને પછી કંઈ પણ થાય તો પછી દેટ વોઝ અવર વ્યવસ્થિત. બરાબર ને હા એટલે એની ક્લેરિટી સાથે જ રહેવાનું. બરાબર છે. કે હા બોલો. આજ મોટી ગૂંચવણો હમણાં બહુ ચાલતી હતી એટલે પછી એ ગૂંચવણ છે જ. આ સમજો, પેલું હા કમર તો ક્યાંથી બેસે છે? 14મી તારીખથી 14મી શું? જાન્યુઆરી? ડિસેમ્બર 14મી ડિસેમ્બર એટલે આ તો શું આ 5 દિવસ રહ્યા. અને પછી 14મી જાન્યુઆરી પછી ચાલુ થશે પાછું. હા બસ 14મી જાન્યુઆરી લાસ્ટ. પછી અરે તો ત્યાં સુધીમાં જે કંઈ ખૂટતું કરતું હોય તો બધું ફિનિશ કરી નાખો ને. આ ટાઈમ મળ્યો છે તમને એક્સ્ટ્રા. તો તમે જઈને ત્યાં જે કંઈ કરવાનું હોય ઘરે ગયા પછી બધું કરવાનું ભારે પડશે. એટલે બરાબર આમ તેમ બરાબર જોઈને ચોક્કસ કરી નાખો. સમજાય? હા કોઈ પણ વસ્તુને બે સાઈડ છે, એક પોઝિટિવ ને એક નેગેટિવ છે. તમે મહિનો મળ્યો ને એમને એમ બેસી રહ્યા તો તમે ટાઈમ વેસ્ટ કર્યો. તો મહિનો મળ્યો છે તો તમે જોયા આવો. 2-3 જણાને ઘરના આજુબાજુ વાળાને લઈ જાઓ. કંઈ રહી ગયેલું તમને લાગે છે તો એને ફિનિશ કરી દો એ મહિનામાં. એટલે પછી તમે જ્યારે જાઓ ત્યારે પછી તમારે કશું કરવાનું રહે નહીં પ્રેક્ટિકલી. 2 to 5% રહે. હમણાં 15 to 20% એવું લાગે બની શકે. ખબર પડી? બધું ટેસ્ટ કરીને રેડી કરી નાખો. નહીં તો પછી જ્યારે જાય તો કે બાથરૂમમાં પાણી નથી આવતું, ફ્લશમાં પાણી જ નથી આવતું. હા ના 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 ખબર એ પડી? હા તો એક દાખલો આપ્યો હા કે બરાબર એની ના ઓપરેશનલ ઓપરેશન ટેસ્ટ કરી દો ફૂલ. જાણે ત્યાં જોવા ગયેલા હોય ને એવી જ રીતે બધું ચેક કરી દેવા. ખબર પડી? હા અને હા ત્યાં તમારે જે કંઈ અમુક વસ્તુ મૂવ કરવાની હોય તે મૂવ કરી દો. અને પછી ગૃહ પ્રવેશ રિબિન કાપવાનું તે 14 જાન્યુઆરી પછી રાખવાનું. સમજાયું ને? હા એટલે એ રીતે ઉલટું સારું રહેશે. તમને એક્સ્ટ્રા ટાઈમ મળ્યો નહીં તો બધું ધડ 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 ધડ
ધસારો કરીને જશો, પતાવ્યું, ચાલો એમ થાય અંદર તો કહેશો કે આપણે જતા રહ્યા, તો પછી ઘરે આવ્યા પછી કંઈ પણ કામ લેવું ને બહુ અઘરું કામ છે. હમ કે એના કરતા ખાસ કરીને કિચન હમ કિચનની બધું જોઈ લેવાનું સરખે સરખું. હમ નહીં તો પછી કે હમણાં આ બાથરૂમ બંધ છે, હમણાં પેલો બાથરૂમ બંધ છે, હમ. એ બધું શું કામ કરવાનું? બધું ચેક કરી લો, ટેસ્ટ કરી લો, ફર્સ્ટ એન્ડ ફાઇનલ. હા બરાબર. હા હા એક સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોઈને ઉતાવળ નથી ને જવાની? ના, ઉતાવળ ઉતાવળ નથી જવાની. આમ તૈયાર થઈ ગયું છે બધું. અ, અ, આખું બિલ્ડિંગ માં પાણી ને ઇલેક્ટ્રિસિટી ને બધું જ આવી ગયું છે, બધું જ વર્કિંગમાં છે. અને રસોડું પણ એકદમ રેડી થઈ ગયું છે, એક્વાગાર્ડ ને બધું લાગી ગયું છે. વાંધો નહીં, એ જોવાનું. હા, પછી તમે એટલે આજે થઈને ક્લેરિટી કે વ્યવહારે કરીને કે બધા બીજા બધાના વ્યવહારો પણ સાચવવા પડે. બહુ જરૂરી છે. આવશે હા ને તો અંદર વાત. તને તમે પૂછો શું બધું બરાબર? ના ના ના, કશું નહીં, કશું નહીં. હા, તો અમે આમાં સામાન્ય વાત કરતા. ખબર પડી એ શું કામ આપવાનો છો? આટલા બધા વર્ષો રાહ જોઈએ તો એ મહિનો વધારે. બરાબર. હા. જય સચ્ચિદાનંદ. બોલો. જય કોઈ પ્રશ્ન? સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. દીપકજી, હમણાં આ વાત થઈ ને તો હવે કેવું થાય છે કે ક્યાં પણ કઈ કોઈ બોલે, ઘરમાં કઈક નવું કઈ કામ વ્રત જોવાનું જેવું, તો હવે એમ થાય છે કે મને એવું થાય છે કે ત્રિમંત્ર બોલી દઈએ છે તો આપણે તો ચાલે એવી રીતે કે એ હવે કેવું બધું થાય છે ચાલે, કે બધું પેલા ચાલે, બધું પણ આ વિધિ કરવાની, આ મુદ્દો કરવાનું. સમજવાનો છે કે તમે 25 જણાને બોલાવાના છો ને, હમ. કે એમને એમ ભૂત જેવા જવાના છો? હા, બરાબર. તો હવે 25 જણાને બોલાવશો તો 25 જણા જાણે છે આ બધું. હમ. બધી કે હા, દાદા વાળા બધા અવાજ છે એમ કરીને. હમ. ખબર પડી? ખબર પડી. હા. એને આ સમજણથી રાખવાનું. એમાં કઈ શું છે હમ. ઉતાવળ બધી? આટલે બધું વેટ કર્યું તો મહિનો વધારે વખતે જે હમ. ટાઈમ હોય તે. અને એક પ્રશ્ન છે કે આપણે જ્યારે વાત વાત કરવી હોય ને વ્યક્તિઓ સામે, કઈ પણ આપણે આપણું અ, કહીએ ને, આપણા વ્યૂ પોઈન્ટ મૂકવા હોય કોઈની પાસે, તો એ વ્યૂ પોઈન્ટ ની વખતે એક્ઝેક્ટનેસ સામે વાળા પકડી નથી શકતા અને ઓલું પઝલ ઉભું થઈ જાય છે. તો એ જો આમાં એક પઝલમાં વસ્તુ પછી સમજવાની છે શું? ક્યાંક. હા. આમાં એક વસ્તુ સમજવાની છે શું? હા. ઘરમાં તમારા એકલાનું ચાલતું નથી. હમ. એટલે બધાને સાથે રાખીને કામ લેવાનું. રાઈટ. એટલે આપણે આપણી માન્યતા, આપણી સમજણ મૂકીએ, એ સમજણની પણ ક્લેરિટી આપણે સારી રીતે રાખીને વાત મૂકવાની. હમ. ખબર પડી? કારણ કે એકલા હા, નથી પડી. ને તમે. જ્યારે જે હમ. વાત બધાને લાગુ પડે એવી હોય આખા ફેમિલીને, તેના માટે તમારે હમ. વાત મૂકવી જ પડે. હમ. અને બહુ ધીરજથી, શાંતિથી, પ્રેમથી કામ લેવું. કરેક્ટ. હમ.
નહીં તો પછી ઘરના અમુક લોકોને તમે ઇન્વોલ્વ ના કરો તો એ લોકોને પછી લેફ્ટ આઉટ લાગે હમ કે ઘરમાં પછી મારી વેલ્યુ જ નથી એમ કરીને, કોઈ પણ હોય પછી. હમ સમજાયું ને? સમજાય. હા. એટલે આપણે કહીએ ને કે વ્યવહારથી વ્યવહાર ચોખ્ખો થાય એમ, પૂરેપૂરો વ્યવહારને વ્યવહારથી જ ચોખ્ખો કરવો પડે. તો આપણો વ્યવહાર આખો ચોખ્ખો થયો ક્યારે કહેવાય? કે એમ લાગે છે કોઈ ઘણી વાર કે વિરોધી નહીં, વ્યવહાર તો પેન્ડિંગ કોઈ પેન્ડિંગ વિરોધી રહી નહીં ગયો એવું આપણા, લાગે. આપણા કોઈ વિરોધી નહીં. ઓકે. ખબર પડી? હમ આપણે બધી હમ બાજુ એનઓસી મળે, કરેક્ટ. આપણને બધી બાજુ એનઓસી મળે. વસી મળે. હા. હમ વેરી ક્લિયર. અને કોઈ વાત આપણે એમ મૌન રહીએ, આપણે શું એમ કરે? થાય કે ના નથી બોલવું, જવા દો, તો એ વ્યવહાર આપણો પૂરો થયો કહેવાય? આપણને અંદરથી ખબર પડે કે બોલવાથી ધડાકો જ થવાનો છે, કારણ કે અંદર હા. શાંતિ નથી, તો તેવા વખતે નહીં બોલવું. ખબર હમ પડી? અને અંદર શાંતિ હોય તો પ્રેમથી વાત મુકાય. હમ પણ અંદર જ ઉકળાટ હોય તો તેવા હમ વખતે તમારી કોઈ વાત સરખી મુકાશે પણ નહીં. કરેક્ટ. એટલે એ વખતે એ હમ ટાઈમને ધક્કો મારી દેવાનો. હમ એવી રીતે. રાઈટ. એટલે જે પ્રેઝન્ટેશન કરવાની હોય ને વાણીની, એમાં પૂરી ક્લેરિટી હોવી જોઈએ એમ, એવું કહેવા એ માંગુ ધીમે છું. ધીમે કરીને આવે. તમે હા. ગુંચાયેલા હોય તો વાત નહીં મુકાય, તમારી ક્લેરિટી હશે નહીં તો મૂકે. વાત સારી રીતે મુકાશે. હા. અને બીજું સામાન્ય માટે અમુક ઓપિનિયન હશે ને તોય તમારી વાત સરખી નહીં મુકાય. હમ આ બધા કરેક્ટ. ક્રાઇટેરિયા છે. હમ સામાન્ય માટે તમને કોઈ પણ જાતનો વિરોધ હોય તો તમે હા. તમારી વાત સરખી મૂકી નહીં શકો. હમ એવી રીતે છે બધું. બરાબર. અને હજી એક પૂછવું છે કે આપણે વર્તમાનમાં રહેવું જે આપણું જ્ઞાન છે, તો એમાં વિચારો વિચારોને પણ વર્તમાનતામાં જ કહેવાય કે પછી વિચારો ના રહે તો આપણે વર્તમાનતામાં વધારે આપણી સ્થિરતા રહે? વર્તમાનતાનો મતલબ શું છે કે અન્ડરસ્ટેન્ડ ધ ક્રાઇસિસ ઓફ ધ પ્રેઝન્ટ અને રિઝોલ્વ ઓકે. ધેટ, ફોકસ ઓન ધેટ. હમ વર્તમાન હમ પરિસ્થિતિની ચુનૌતીને સમજીને સંભાવી નિકાલ કરવાનું રાખવાનું. હમ કાલનો વિચાર નથી કરવાનો. ગઈકાલે અચ્છા. આવું હતું એવી રીતે નથી કરવાનું. હમ સમજાયું ને? હેલો, હેલો. હા, સમજાયું. હમ એટલે હવે ઉપયોગમાં રહ્યા એને જ વર્તમાનતામાં રહ્યા કહેવાય ને? ઉપયોગ એટલે વાપરવું. હા. શું વાપરવાનું? તો જ્ઞાનને. પ્રજ્ઞાશક્તિના પ્રકાશને વાપરવાનું. હા. કારણ કે પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ નિષ્પક્ષપાતી છે. હમ એ પ્રકાશને વાપરવાથી તમને તમારી ભૂલ સમજાશે. હમ અને એવી રીતે રહ્યા, એ ઉપયોગથી રહ્યા તો તમને તમારી ભૂલ સમજાશે, ભૂલ ચોખ્ખી થશે અને તમારો વ્યવહાર દીપી ઉઠશે. કરેક્ટ. એવી વાત હમ છે. કરેક્ટ. એટલે આજે પેલા છે ને એમ આપણે સત્સંગમાં ને બધું બહુ સમજ પણ પડતી હતી કે પોતાની ભૂલો દેખાશે તો જ ભૂલ ભાંગશે એમ. હા. તો હવે ભૂલ કેવું દેખાશે તો એને ભૂલ જોવી પડશે. કારણ કે આપણે ભૂલ જોવી પડશે એમ. દેખાવા માટે તૈયારી જ ક્યાં છે? કારણ કે હમ મારી ભૂલ હોતી જ નથી ને, મારી ભૂલ ક્યાં છે? હમ મારી ભૂલ જ ક્યાં છે?
બધી ભૂલ બીજાની, Correct. સામાની. હમ હમ આઈ એમ ઓલવેઝ રાઈટ, આઈ એમ હમ નેવર રોંગ. એટલે પછી એવું થાય મુદ્દામાં. હમ ખબર પડી ને? હમ એટલે દાદા એમ કહે છે કે મનથી વાણીથી કાયાથી સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી થયા તો ભૂલ ભાંગી કહેવાય. હા, એટલે હજી આપણે કોઈ પણ પ્રકારે નિષ્પક્ષપાતી પક્ષ નહીં લેવાનો કે આ મારું છે એવું ને, મારાપણા એ વાળું. બધા આગ્રહ પકડ ખેંચ નહીં, તે ખબર ઓકે. પડી? હા હા એ આગ્રહ ને પકડ ને ખેંચ એ બધું પછી નુકસાનીમાં લઈ હા જાય ને. હા એટલે એ સમજવાનું. કરેક્ટ. એટલે શુદ્ધાત્મા તરીકે નિષ્પક્ષપાતી તો હોય જ, પ્લસ આ અમીનું પણ મન વચન કાયાનું કોઈ પણ આપણે માથે નહીં લેવું એટલે નિષ્પક્ષપાતી કહેવાય ને. નિષ્પક્ષપાતીનો મતલબ જે વખતે જ્યાં બધા જ એક્સેપ્ટ કરે ને એવી રીતે રહેવાનું. કરેક્ટ. કોઈ આપણી વાત પર લાલ સિગ્નલ ધરે નહીં તો જાણવાનું કે વાત કરેક્ટ છે. ખબર પડી? હા લાલ સિગ્નલ ધરી એટલે યુ આર રોંગ. કરેક્ટ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આખા દિવસના સામાયિકમાં જે ગોઠવણી કરીએ છીએ ને તેને આપણે થોડું જોઈ લઈએ. જય સચ્ચિદાનંદ.